જામનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। વિરોધ કરનાર નગરસેવક રચના નંદાણીયાની અટકાયત, નગરસેવક સહિત 5 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। નદીના પટમાં ગેરકાયદે બાંધકામ દૂરની કામગીરી, ત્યારે કોર્પોરેટર રચના નંદાણીયા અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 10 જૂન સુધી ડિમોલેશન ન કરવા રજૂઆત કરવામાં આવી હતી। સ્વામિનારાયણ અને મધુબન સોસાયટીમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। અગાઉ 330 દબાણકારોને નોટિસ અપાઈ હતી, જેમાં 10 જેસીબી, 6 ટ્રેક્ટર, 1 હિટાચીની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ કામગીરી થઈ રહી છે, બીજી તરફ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જામનગરમાં આજે પણ મેગા ડિમોલેશન યથાવત છે। સ્વામિનારાયણ છે મધુબન સોસાયટીમાં ડિમોલેટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોને ભય છે, તેઓ બેઘર થઈ ગયા છે અને સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે। જામનગર શહેરમાં ફરી એક વખત એક અઠવાડિયા બાદ હાલ અત્યારે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગરના જે 3.5 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાંના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરમાં જે નીચાણવાળા વિસ્તારમાં છે તે પાણી ભરાય છે, તે વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાથે સાથે આ વિસ્તારમાં જે 12 મીટર જે ડીપી રોડ છે તેને ખુલ્લી કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવતા સ્થાનિક અને નગરસેવક દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। નગરસેવક અને જે સ્થાનિક તંત્ર છે તેના દ્વારા હાથ જોડી અને ડિમોલિશન રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ જે માંગણી છે સ્વીકારી નહીં અને અગાઉ પણ જે રીતે નોટિસ આપવામાં આવી હતી તે નોટિસનો પણ સ્થાનિકો દ્વારા જવાબ ન મળતા આજે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જામનગર શહેરના આ જે વિસ્તાર તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જે 9 જેસીબીની મદદથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં આ કાર્યવાહી કરવા ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા જે 4 થી 5 લોકો અને જે સ્થાનિક નગરસેવક છે તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો અવિરત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેની આ કામગીરી હાલ તો જામનગરમાં કરવામાં આવી રહી છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।